બસ ખાલી આપણે એ જાણવાનું છે કે કયો ગ્રહ મારી માટે મિત્રમાં આવે છે અને કયો ગ્રહ મારી માટે શત્રુમાં આવે છે. મેજરલી આપણા લાઈફમાં છે ને 5 ફેક્ટર્સ જ હોય છે દરેક લોકોના જીવનમાં. આપણે હવે સ્ટાર્ટિંગથી વાત કરીએ, બાળક જન્મે છે તો ઘણા લોકોની સ્ટાર્ટિંગમાં જ તે પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે બાળકમાં જ ઘણી ખરે તમે જોતા હો છો, મેરેજ થઈ ગયા હોય, 5 વર્ષ થઈ જાય, 10 વર્ષ થઈ જાય છતાં બાળકનો પ્રોબ્લેમ્સ રહી છે. એની પછી વાત કરીએ તો બાળક તો આવી ગયું છે, કમ્પ્લીટલી છે, હેલ્થ પણ એકદમ કમ્પ્લીટ છે. કયું એજ્યુકેશનમાં નાખવું, એની માટે કઈ કરિયર, કઈ એની એજ્યુકેશન ફિલ્ડ આપણે સિલેક્ટ કરવી કે એની માટે બાળક એકદમ પરફેક્ટ જ વેમાં જાય. એની પછી વાત કરીએ તો એક રિલેશનશિપ. અત્યારનું કલ્ચર તમે જોવો છો, દરેક લોકો ગર્લફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ છે, હસબન્ડ વાઈફ છે, ઘણા લોકોના એરેન્જ મેરેજ થાય છે છતાં પણ લગ્ન તૂટી જાય છે. બરાબર છે આ વાત. વસ્તુ તમે ચોક્કસ. જનરલ સોસાયટીમાં કેટલી જગ્યાએ જોતા હશો તમે. પછી એની પછી આવે છે ફાઇનાન્સ. દરેક લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય જ છે. ફાઇનાન્સ તો દરેક લોકોનું સ્ટ્રોંગ હોવું ખૂબ જ જરૂરી છે ઉમેશભાઈ, તમે પણ જાણો છો. અને એની પછી આવે છે કે હેલ્થ. પણ મેજરલી તમે જોતા હો કે લોકોનું 2 જગ્યાએ સૌથી વધારે ધ્યાન હોય છે, એક તો ફાઇનાન્સ અને રિલેશનશિપ. જો આ બંને વસ્તુ મેન્ટેન હશે તો બાકી બધા જે ફેક્ટર છે ઓટોમેટિકલી સારા થવાના જ છે. એટલે ન્યુમરોલોજી આ 5 ફેક્ટર્સમાં વર્ક કરે છે. બસ ખાલી આપણે જાણવાનું છે કે આપણને કોની એનર્જી કઈ રીતે મળે છે, અને જો એનર્જી નથી મળતી તો એનર્જી મેળવવા માટે આપણે કઈ કઈ રેમેડીઝ કરવાની છે અને કયા કયા ઉપાયો કરવાના છે.